મિત્રો, આજે તમને કંઈક એવું શીખવાડીશ જે ઘણા લોકો તમારામાંથી નથી કરતા. જેમ કે એક નાનું બાળક છે, એને તમે ઇંગ્લિશમાં કહો કે ઊભો થા, બરાબર છે, કે નીચે બેસ. એને કહો કે ભાઈ ટીવી હવે બંધ કર, ચલ પંખો બંધ કર. તો આવા નાના વાક્યો જો તમે ઇંગ્લિશમાં બોલશો તો એને ઓટોમેટિક ઇંગ્લિશ આવડશે અને તમને પણ આવડશે. તમારે કહેવું છે કે બારી બંધ કર, તારી આંખો બંધ કર, દરવાજો ખોલ, તારું મોઢું ખોલ, તારી બેગ ખોલ. આ બધા જે શબ્દો છે કે મારી વાત સાંભળ, આ એટલા નાના વાક્યો છે કે આનું ઇંગ્લિશ તમને આવડવું જોઈએ, શબ્દો તમને આવડવા જોઈએ અને બાળક જોડે આ રીતે જ વાત કરવાની પ્રેક્ટિસ કરવાની છે. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં એને બોલતા રહેવાનું એની જાડે, તો એ ઓટોમેટિક એ જાતે શીખી શકશે. બરાબર છે? તો ચલો પહેલું વાક્ય સમજીએ. તમે જાતે પણ પ્રેક્ટિસ કરો. બરાબર છે? તમારે કેવું છે કોઈને નીચે બેસ અથવા કેવું છે બેસી જાઓ. તો જ્યારે કોઈને સૂચના આપવી હોય ઇંગ્લિશમાં તો પહેલા તમારે મૂકવું પડે ક્રિયાપદ. તો ઇંગ્લિશમાં તમે શું લખશો? ઇંગ્લિશમાં તમે લખશો SIT, સિટ, અને તમે કહેશો સિટ ડાઉન. સિટ ડાઉન એટલે કે નીચે બેસ. સિટ ડાઉન, બોલો સિટ ડાઉન. હવે આનો ઉચ્ચાર તમે ઘણી વાર સાંભળશો ને તો અંદર તમે શું સંભળાશે? ટ સંભળાશે પણ નહીં. ઘણી જગ્યાએ તમે શું જોશો? આનો ઉચ્ચાર થશે સિટ ડાઉન. શું વંચા છે? સિટ ડાઉન. સિટ ડાઉન. સિટ ડાઉન એટલે નીચે બેસો. તમારે કોઈને કહેવું છે ઊભો થા. ઊભો થા તમે શું કહેશો? તમે કહેશો સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ. શું કહેશો? બોલો સ્ટેન્ડ અપ. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. પ્રેક્ટિસ કરો અને લખતા રહો. આ બધું લખતા રહો તો તમને ખબર પડશે. સ્ટેન્ડ અપ. કોઈ બાળકને તમે કહો છો સ્ટેન્ડ અપ, ચાલ ઊભો થા, સ્ટેન્ડ અપ. બોલો સ્ટેન્ડ અપ. આ રીતે પ્રેક્ટિસ કરવાની અને એને પણ કહેવાનું ઇંગ્લિશમાં. તો બે વાક્યો આવડી ગયા, સિટ ડાઉન, સ્ટેન્ડ અપ. ચલો, કોઈ સાધનને તમારે સ્વિચથી બંધ કરવું હોય, ખાસ સ્વિચથી બંધ કરવું હોય, અહીંયા ફરક પડશે. તમે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે દરવાજો બંધ કર, અને ટીવી હોય તો તમે કહો છો ટીવી બંધ કર. બરાબર છે? મ્યુઝિક બંધ કર. તો બધામાં બંધ કર વપરાય છે. ઇંગ્લિશમાં ફરક શું છે ખાસ? જો તમે સ્વિચથી કોઈ વસ્તુને બંધ કરતા હોય, સ્વિચ પાડીને, તો એના માટે ઇંગ્લિશમાં વપરાય છે ટર્ન અને વપરાય છે ઓફ. કયો શબ્દ છે? ટર્ન ઓફ. ટર્ન ઓફ એટલે બંધ કરવું. ઉચ્ચાર લખી દઉં છું, ટર્ન ઓફ. બરાબર છે? તમે પણ લખી લેશો ટર્ન ઓફ. ટર્ન ઓફ. ટર્ન ઓફ એટલે બંધ કરવું. ટર્ન ઓફ. ટર્ન ઓફ. બરાબર છે? ઉચ્ચાર તમે ફાસ્ટ બોલો તો એવું સંભળાશે ટર્ન ઓફ. ટર્ન ઓફ. ટર્ન ઓફ. ચલો, તમારે કેવું છે મ્યુઝિક બંધ કર. તમે શું કહેશો? મ્યુઝિક બંધ કર. તમે ઇંગ્લિશમાં લખશો ટર્ન ઓફ અને પછી ધ મૂકવાનો છે. ટર્ન ઓફ ધી મ્યુઝિક. ટર્ન ઓફ ધી મ્યુઝિક. જુઓ, ધ કેમ મૂક્યો? ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ ધ કેમ મૂક્યો? જે વસ્તુની વાત કરતા હોય એ વસ્તુ જો ફિક્સ હોય કે આપણે આની જ વાત કરીએ છીએ, બરાબર છે, દુનિયામાં બધા મ્યુઝિકની વાત નહીં, હાલ જે વાગે છે એ મ્યુઝિકની વાત કરો છો એટલે ધ મુકાય છે. કે આ મ્યુઝિક બંધ કર એટલે ધ વપરાય છે. ટર્ન ઓફ ધ મ્યુઝિક. ઉચ્ચાર લખી દઉં છું મ્યુઝિકનો. તમે લખશો મ્યુઝિક. મ્યુઝિક. ટર્ન ઓફ ધી મ્યુઝિક. મ્યુઝિક બંધ કર. ચલો, તમે કહો છો કે ભાઈ તું ટીવી બંધ કર. તમે કહેશો ટર્ન ઓફ ધી ટીવી. શું કહેશો? ટર્ન ઓફ ધી ટીવી. હવે ટીવીનું આખું તમારે લખવું હોય તો તમે લખી શકો ટેલિવિઝન. VISION. ટેલિવિઝન. ટેલિવિઝન. તમે આખું શબ્દ પણ બોલી શકો છો. ટર્ન ઓફ ધી ટેલિવિઝન. ટર્ન ઓફ ધી ટીવી. ટર્ન ઓફ ધી ટીવી. આ રીતે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ચલો, તમારે કોઈ બાળકને કહેવું છે કે ભાઈ તું છે ને ઇન્ટરનેટ બંધ કર. અહીંયા લખી દઈએ છીએ ઇન્ટરનેટ બંધ કર. આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે. ઇન્ટરનેટ બંધ કર, આનું ઇંગ્લિશ લખવાનું છે. બરાબર છે? હવે તમારે કોઈ સાધન બંધ નથી કરવું, પણ કોઈ વસ્તુ ખોલવી છે, કોઈ વસ્તુ બંધ કરવી છે. બરાબર છે? જેમ કે દરવાજો ખોલવો બંધ કરવો, બારી ખોલવી બંધ કરવું, કોઈ બેગ ખોલવી, પાકીટ ખોલવું. આ જે ખોલવું છે
આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે મિત્રો? ખોલવા માટે વપરાય છે, યાદ રાખજો, ઓપન. ઓપન એટલે ખોલવું, કોઈ પણ વસ્તુ ખોલવી, ઓપન, બરાબર છે. અને બંધ કરવી, બંધ કરવી માટે શબ્દ કયો વપરાય છે? ક્લોઝ. આ બે શબ્દો યાદ રાખજો, બરાબર છે. કોઈ પણ વસ્તુ ખોલવી, બંધ કરવી, બરાબર, ત્યારે વપરાશે. ચલો, દરવાજો બંધ કર. તમે સૌથી પહેલા શું મૂકશો? ઓપન ધ મૂકશો. ઓપન ધી ડોર. શું વાપરશો? ઓપન ધી ડોર. ઉચ્ચાર લખી દઉં છું, તમે કહેશો ઓપન, ઓપન ધી, અને શું કહેશો? ડોર. ઓપન ધી ડોર, દરવાજો ખોલ. ચલો, તમારે કહેવું છે કે બારી બંધ કર. બંધ કરવા તમે વાપરશો ક્લોઝ ધી, અને બારી માટે વાપરશો વિન્ડો. ક્લોઝ ધી વિન્ડો. ક્લોઝ ધી વિન્ડો. અને ક્લોઝ લખી દઈએ ઉપર અહીંયા. તમે લખશો, થોડી જગ્યા કરી લઈએ અને ત્યાં લખીએ છીએ ક્લોઝ ધી વિન્ડો. ક્લોઝ ધી વિન્ડો. ક્લોઝ ધી વિન્ડો ટુ વિન્ડો એટલે કે બારી બંધ કર. ચલો, આંખો બંધ કર. તમે કહેશો ક્લોઝ. હવે તમારે કહેવું છે કે તારી આંખો બંધ કર. તમે કહેશો ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ યોર આઈઝ એટલે કે તારી આંખો બંધ કર. તમે કહેશો ક્લોઝ તો તમને લખતા આવડે જ છે. ક્લોઝ, તારી એટલે યોર, આઈઝ. ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ યોર આઈઝ, તારી આંખો બંધ કર. ચલો, કોઈને કહો છો કે દરવાજો ખોલ. આ તો આવડી ગયું, હવે આવડું બોલો. દરવાજો ખોલ. તમે કહેશો ઓપન ધી ડોર. ઓપન ધી ડોર. ચલો, તારું મોઢું ખોલ. શું કહેશો? ઓપન, ઓપન, અને લખશો યોર. હવે ઓપન યોર, શું લખશો? ઓપન યોર માઉથ. માઉથ એટલે મોઢું. ઓપન યોર માઉથ. માઉથ. ઓપન યોર માઉથ. ઓપન યોર માઉથ, તારું મોઢું ખોલ. ચલો, તમારે કેવું છે કે ભાઈ બેગ ખોલ. ઓપન, તારી બેગ ખોલ. ઓપન યોર બેગ. ઓપન યોર બેગ, તારી બેગ ખોલ. ચલો, કોઈને તમે કહો છો કે તારું વોટ્સએપ ખોલ. ઓપન યોર વોટ્સએપ. કોઈને કહો છો કે તારું ઈમેલ ખોલ. ઓપન યોર ઈમેલ. બરાબર છે. ઓપન યોર મેસેજીસ. તારા મેસેજીસ ઓપન કર, મને બતાવ શું આવ્યું છે. ઓપન યોર મેસેજીસ. આ રીતના શબ્દો. તારા કોન્ટેક્ટ ખોલ. ઓપન યોર કોન્ટેક્ટ્સ. ફોનમાં તારા કોન્ટેક્ટ્સ છે, ઓપન કર. તો બધામાં જુઓ, ઓપન શબ્દ બધામાં વપરાય જ છે. અને ક્લોઝ કરવું હોય તો ક્લોઝ વાપરશે. બંધ કર તો ક્લોઝ લખી દઈશું આપણે કે આને, આ એપ્લિકેશનને બંધ કર, એના માટે વપરાશે. બરાબર છે. તારામાં જેમાં ઇન્ટરનેટ ખુલે છે એ સોફ્ટવેર, જેને આપણે ક્રોમ કહીએ છીએ ને, ઓપન ક્રોમ. બરાબર, તો ઓપન ક્રોમ તમે કહી શકો. ઓપન ક્રોમ, તારું જે ક્રોમ છે મોબાઈલમાં, એ સોફ્ટવેરને શું કહેવાય છે? એને કહેવાય છે ઓપન ઇન્ટરનેટ બ્રાઉઝર. એ સોફ્ટવેર છે, બ્રાઉઝર કહેવાય છે. તો એના માટે વપરાય છે. જુઓ કેટલું આરામથી તમે ઇંગ્લિશ આ શબ્દોથી બોલી શકો છો. સિમ્પલ સિમ્પલ. ચલો, કોઈકની વસ્તુ, કોઈકની વાત અથવા કોઈ પણ વસ્તુ ધ્યાનથી સાંભળવી, ત્યારે ઇંગ્લિશમાં વપરાય છે લિસન. ધ્યાનથી સાંભળવું, લિસન ટુ. લિસન ટુ વપરાય છે. શું વપરાય છે? લિસન ટુ. ઉચ્ચાર ખાસ લખજો. અહીંયા ભલે અંદર ટી આવે છે, પણ ટીનો ઉચ્ચાર નહીં થાય. તમે કહેશો લિસન ટુ. લિસન ટુ. લિસન ટુ એટલે કોઈકને સાંભળવું. લિસન ટુ. તમે કહો છો કે આ મ્યુઝિક સાંભળ, કેટલું મસ્ત વાગે છે, સાંભળ. લિસન, અવાજ ના કર, સાંભળ. લિસન ટુ ધી મ્યુઝિક. લિસન ટુ ધી મ્યુઝિક. બોલો, અને બોલવાની પ્રેક્ટિસ કરો. લિસન ટુ
ધી મ્યુઝિક. લિસન ટુ ધી મ્યુઝિક. ચલો આ જે ગીત છે સાંભળ, આ ગીત સાંભળ, બહુ મસ્ત છે. લિસન ટુ ધીસ સોંગ. લિસન ટુ ધીસ સોંગ. શું વાપરો છો? લિસન ટુ ધીસ સોંગ. આનું ઇંગ્લિશ આટલું સિમ્પલ છે તો પણ ઘણા લોકોને નહીં આવડે. આ ગીત સાંભળ. લિસન ટુ ધીસ સોંગ. લિસન ટુ ધી મ્યુઝિક. ચલો મને સાંભળ, મારી વાત સાંભળ. તમે લખશો લિસન ટુ. હવે લિસન ટુ આઈ નહીં આવે, તમારે મૂકવું પડશે. છેલ્લે જો આવતું હોય ને તો તમારે મી મૂકવું પડે. લિસન ટુ મી. લિસન ટુ મી. મને સાંભળ, મારી વાત સાંભળ. ચલો તારા પિતાની વાત સાંભળ. લિસન ટુ યોર. લિસન ટુ યોર ફાધર. લિસન ટુ યોર ફાધર. લિસન ટુ યોર ફાધર. તારા પિતાની વાત સાંભળ. બરાબર છે. તારા પત્નીની વાત સાંભળ. તારા પતિની વાત સાંભળ. બધી જ વાત, બધા જ વાક્યો. તારા માતા પિતાની વાત સાંભળ. માતા પિતા ભેગું લખવું છે, તમે લખશો લિસન ટુ યોર પેરેન્ટ્સ. તારા શિક્ષકની વાત સાંભળ. લિસન ટુ યોર ટીચર. તો આ રીતના નાના નાના વાક્યો તમે બાળક જોડે ચોક્કસથી બોલી શકો છો અને એને આવડશે. તમને પણ આ બધા જ શબ્દો અને વાક્યોની પ્રેક્ટિસ થશે અને બાળક ઓટોમેટિકલી ઇંગ્લિશ બોલવા માંડશે. કોન્ફિડન્સ એની અંદર આવશે. થેન્ક્સ ફોર વોચિંગ.